MS યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટી ખાતે ચિત્રોને સયાજીનગરીને સમર્પિત કરવાની ભાવના સાથે ચિત્ર પ્રદર્શનની ખુલ્લી મૂકવામાં આવી હતી। MS યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના પ્રદર્શન હોલમાં 18 કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલા ચિત્રો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા। વાસંતી ગ્રુપ શો દ્વારા આયોજિત પ્રદર્શનમાં દરેક કલાકારોએ 5 થી વધુ ચિત્રો થકી પોતાના વિચારો રજૂ કર્યા હતા અને આ ચિત્રો સંસ્કારી નગરીને સમર્પિત કરવાની એક ઉત્કંઠ ભાવના દાખવવામાં આવી હતી। और यहाँ पे 18 कलाकारों ने एक साथ मिलके कुछ 5-5 या कुछ अपने अपने कला का प्रदर्शन किया हुआ है। इस तरह से इसका महत्व ये है कि हर कलाकार अपने हुनर को यहाँ पे प्रदर्शन करते हैं और अपने अपने विचार एक दूसरे से मिलाकर उसको और भी निखारते हैं। तो इस प्रकार से हम लोग यहाँ पे एकजुट होकर जो ये संस्कारी नगरी है बड़ौदा की, उसको हम हमारी कला के द्वारा एक समर्पण करना चाहते हैं। और 150वीं जो ये जयंतियाँ हो रही है श्री सर सयाजीराव गायकवाड़ की, ये मैं समझता हूँ कि हमारी तरफ से एक डेडिकेशन है उनको भी और समर्पित भी है हम लोगों के द्वारा। मध्य गुजरातनी सौथी मोटी गणाती सयाजी होस्पिटलमां एक तरफ तबीबो हड़ताल पर छे ज्यारे बीजी तरफ पाणीना धांधियाने कारणे दर्दीओने पारावार मुश्केलीओनो सामनो करवो पड़ी रह्यो छे। मध्य गुजरातनी सौथी मोटी गणाती सयाजी होस्पिटलमां एक तरफ तो तबीबो हड़ताल पर छे अने बीजी तरफ पाणीना धांधियाथी दर्दीओ हैरान परेशान थई गया हता। सयाजी होस्पिटलमां आजे पाणी नहीं मळता दर्दीओ अने सगावालाओ पाणी माटे आमतेम दौड़ता जोवा मळ्या हता। तत्कालीन विभागमां एक जग्याए ज पाणी मळता पाणी लेवा માટે ધસારો સર્જાતા સિક્યુરિટી જવાને પાણી ભરવા માટે નન્નો ભણી દેતા અન્ય વોર્ડના દર્દીઓ પાણી માટે પરેશાન થઈ ગયા હતા। ટીચર ના પાડે છે કે પાણી માટે નહીં કોઈને આપવાનું નહીં, કેમ એનું કારણ શું? એટલે ટીચરને ખબર હશે ને। અહીં ઘડી નોર્મલી કોઈ માનવતા જેવું ધર્મ રાખવામાં જ નથી આવતો, કોઈ માનવ રાખીએ છીએ પણ અંદરથી ના પાડે અમે શું કરીએ? ઉનાળો તેની જમાવટ કરી રહ્યો છે। દિવસે દિવસે ગરમીનો પારો ઊંચો જઈ રહ્યો છે। વડોદરા શહેર જિલ્લામાં ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે। ગરમીના કારણે બપોરના સમયે શહેરના રાજમાર્ગો સુમસામ જોવા મળે છે। ગરમીથી બચવા ખાસ કરીને મૂંગા પશુ પક્ષીઓ છાંયડો મળે અને પાણી શોધવાનો પ્રયત્ન કરે છે। વડોદરાના સયાજીબાગમાં પિંજરે પુરાયેલા અમૂલ્ય પશુ પક્ષીઓને ગરમીથી બચાવવા માટે આજે બપોરના સમયે પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો। આવતીકાલથી કે આજે મધ્યરાતથી પેટ્રોલના ભાવમાં ₹3 થી 4નો વધારો થવાની આશંકાઓ સેવાઈ રહી છે। સરકારી ઓઇલ કંપનીના આવતીકાલથી કે પછી આજ મધરાતથી પેટ્રોલનો ભાવ વધારો કરે તેવી આશંકા સેવાઈ રહી છે। પેટ્રોલના ભાવમાં ₹3 થી 4નો વધારો થવાની આશંકાના પગલે આજે શહેરના લગભગ મોટા ભાગના પેટ્રોલ પંપો પર ભાવ વધે તે પહેલા ઓછા ભાવે પેટ્રોલ પુરાવા લાંબી લાઈનો લાગી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષમાં સરકારે સૌથી વધુ વાર પેટ્રોલ ડીઝલના ભાવ વધારતા મોંઘવારીમાં વધારો થયો છે। જો આજ મધરાતથી ભાવ વધશે તો ફરી ટ્રાન્સપોર્ટ સહિતની હેરાફેરીમાં ડીઝલ પેટ્રોલના ઉપયોગના કારણે ઘર વપરાશની ચીજવસ્તુઓના ભાવમાં જરૂર વધારો થશે। ગવર્મેન્ટ ચોર છે, લૂંટવા માટે બેઠી છે, જેમ તારે એ તો લૂંટી શકે છે। ગોવામાં તો ભાવ ઘટી ગયા છે, ઉલટા 1155 લીટર કેવી રીતે થાય? 30-35 લીટર મળવું જોઈએ આપણને, બધે આજે 60-70-75 મળે। સયાજી હોસ્પિટલમાં ચાલતી તબીબોની હડતાલને કારણે દર્દીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સયાજી હોસ્પિટલમાં તબીબોની હડતાલના કારણે દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે। શહેર અને જિલ્લામાંથી તેમજ પડોશી રાજ્ય રાજસ્થાન મધ્યપ્રદેશમાંથી સારવાર લેવા આવતા દર્દીઓને હડતાલના કારણે પરત જવું પડે છે। આજે પણ સારવાર અર્થે આવેલા કેટલાક દર્દીઓ હડતાલના કારણે નિરાશ થઈને પરત જતા જોવા મળ્યા હતા। દર્દીઓને પડતી હાલાકી માટે રાજ્ય સરકારે તેમજ હોસ્પિટલના સત્તાવાળાઓએ તાત્કાલિક સુવિધા તેમજ અન્ય આરોગ્ય સેવા જલ્દી ચાલુ થાય તેવું સયાજીમાં સારવાર લેવા આવનાર દર્દીઓ ઈચ્છી રહ્યા છે।
એક ઈએસઆઈમાંથી એક પેશન્ટ આવેલા ઈએસઆઈમાંથી જે ગોત્રી હોસ્પિટલમાંથી લોકોને ત્યાંથી ડિસ્ચાર્જ કરી નાખ્યા તે લોકો મોટા દવાખાનામાંથી એ ગયા કે ઇનલીગલી લોકોને કંઈ પ્રોબ્લેમ છે તો ડૉક્ટરોનો તો ઈએસઆઈવાળા એ લોકો ના પાડે છે તે લેવાનું તો ગમે તે હિસાબે ઈએસઆઈવાળાને કઈ બી રીતે સેટિંગ કરીને લેવું પડે કારણ કે કંપનીના એમ્પ્લોય જે હિસાબથી ઈએસઆઈવાળાની ફરજ છે એ લોકો એ ટ્રીટમેન્ટ ચાલુ રાખે ભલે ડૉક્ટરોને પણ તેને જે બી હોય જે રીતે થતી હોય એ ટ્રીટમેન્ટ આપવી પડે એ લોકોને ઘરે ના મોકલાય તો અત્યારે એ લોકો ઘરે ડૉક્ટરોનો છે એમાંથી ઈએસઆઈવાળાને તો કોઈ પ્રોબ્લેમ ઈએસઆઈવાળાને તો આવી પ્રાઇવેટ હોય તો તું સમજ્યા છે કઈ દવાખાનામાં આવ્યા હોય પેશન્ટની વસ્તુ અલગ છે ને ઈએસઆઈવાળાની વસ્તુ આખી અલગ છે.